જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. જય સચ્ચિદાનંદ. છેવટે તો દુનિયા એટલે અનુભવ લેવા માટે જ છે. બધું પરણવાનું છે ને માટે તો કે અનુભવ લેવા માટે. શાદીમાં સુખ છે કે આબાદી થઈ કે બરબાદી થઈ તપાસ કરો. પપ્પા થવામાં સુખ છે, તપાસ કરો. સુખી થયા કે દુઃખી થયા. પછી અનુભવ લઈને નિશ્ચય કરવાનો કે ફરી આવું ક્યારેય હોજો કે ક્યારેય ના હોજો. ખરેખર તો ક્યારેય ના હોજો. કારણ આત્મા પણ અનુભવવાનું છે. હું આત્મા છું એ અનુભવ થવા સુધી બાપ છું, દીકરો છું, સસરો છું, જમાઈ છું, બધા અનુભવ લેતો લેતો ચોકડી મૂકે હું આ કશું નથી, હું આ છું. અને પારકી સીટ પર બેઠા છે એટલે ફટકા પડવાના, એટલે માર પડવાના, દુઃખ પડવાના છે. એ અનુભવ દુઃખ પછી અનુભવ થાય કે આ બાપ થવામાં સુખ નથી, ધણી થવામાં સુખ નથી. આપણી ભૂલ ક્યાં થાય છે કે આ બહુ કકડાટ કરે છે એની કરતાં બીજી હારી કે છે, ફસાયો. અલા હા એ હારી રહી, કોઈ હારી નહીં. હું ધણી થવા ગયો એ જ માર પડશે. આત્મા પણ થાવ. શુદ્ધાત્મા સિવાય, શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. શુદ્ધાત્મા અનુભવ જોઈએ છે. હવે હું શુદ્ધાત્મા છું એ અનુભવ જોઈએ છે. આ બધું રિલેટિવ તો ટેમ્પરરી. ટ્રેનના આધારે પેસેન્જર. એ ટેમ્પરરી પદ હવે જોઈતું નથી, રિયલ પદ જોઈએ. ત્યાં સુધી અનુભવ વધતો જાય અનંત અવતાર અનુભવ લેતો રાજા થયો, મહારાજા થયો, નેતા થયો, અભિનેતા થયો, થતો પછી જ્ઞાનીઓ ભેગા થાય. એટલે ડેવલપમેન્ટ થયા પછી જ જ્ઞાની ભેગા થાય કે હવે મારે કાંઈ અનુભવ, શુદ્ધાત્મા અનુભવ જોઈએ છે, બીજે કાંઈ જોઈતું નથી. પછી છૂટીએ જાય છે. પછી ચૈતન્ય ઘન કહેવાય, અનુભવનું સંગ્રહસ્થાન. અનુભવ લેતા 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 દરેક પ્રસંગ અનુભવ આપવા આવ્યો છે, માટે લાભ ઉઠાવવાનો. દાદા એવું કહે છે દરેક સંયોગ તમને ભગવાન બનાવવા આવે છે, તમે લાભ ઉઠાવો. એ સંયોગોનો જ્ઞાતા દ્રષ્ટા એ ભગવાન પદ થાય છે. સંયોગોમાં કરતા ભોગતા એટલે માર પડશે. પછી એ અહંકારનું સ્વરૂપ છે. હું મારો કરતા ભોગતા માર પડે. સંયોગોનો જ્ઞાતા દ્રષ્ટા એટલે સ્વભાવમાં આવ્યો કહેવાય, પેલો વિભાવમાં રહ્યો કહેવાય. માર પડે પછી. એટલે અહીંયા અનુભવ એટલે શું? સ્ટડી કરવી અને સોલ્વ કરતા આવડે એવું સોલ્યુશન લાવતા આવડે એટલે બહુ થઈ ગયું. દરેક ગૂંચવાડાનું સોલ્યુશન લાવતા આવડે એટલે અનુભવી થયો કહેવાય. અનુભવી થતા જવું છે. શું થશે? ખરેખર સંયોગો જ પઝલ ઊભું કરે છે. અમુક સમજણ ગોઠવીએ ભાઈ સંયોગો પઝલ સોલ્વ થાય, સંયોગ વિયોગ થાય. તે પઝલ કેટલાક સંયોગ ભેગા થવાથી ગૂંચવાડો થયો છે. અમુક સેટઅપ થશે તો ગૂંચવાડો સોલ્વ થઈ જશે. એ અનુભવ કહેવાય. અનુભવ લીધો એટલે સોલ્યુશન લાવતા આવડી ગયું. એ કોમન સેન્સ વધતી જાય. ડિસ્ટર્બ થાય નહીં, સોલ્વ કરતો જાય. કોમન સેન્સ વધતી જાય. એવરીવેર એપ્લિકેબલ એડજસ્ટ થયા જ કરે. આ મને નહીં ફાવે ને હું આ નહીં કરું ને તમે લોકો મને આવા છો, એ કશી ભૂલ જ ના કાઢે, સોલ્વ જ કરી નાખે. એ અનુભવી પુરુષ કહેવાય. એ દશા રિલેટિવમાં વધતું પછી ધાર્મિક ગૂંચવાડા, આધ્યાત્મિક ગૂંચવાડા બધું સોલ્વ કરતો આત્મા રૂપ રહી શકે. પછી લાગે છે ને અમે આ જગતને જાણવા આવ્યા છીએ, ઓબ્ઝર્વેશન કરવા આવ્યા છીએ, જગતની હકીકત સમજવા આવ્યા છીએ. અમારે કાંઈ જોઈતું જ નહોતું. ધંધામાં એ નફો પ્રાપ્ત કરવો છે કે ખોટ નથી જોઈતી એવી ઈચ્છા જ નહોતી. શું બને છે જાણવું હતું, કેવી રીતે ચાલી રહ્યું છે જગત અનુભવવું હતું. અને પાર નીકળી શકે. અને ખરાબમાં ખરાબ મુશ્કેલી આવે ધંધામાં તો એ કે પાર નીકળ્યા. હવે કારણ અમને એક વસ્તુની ખાતરી હતી કે અમને કશું
કરી શકવાનું નથી, અમને કોઈ નુકસાન કરી શકવાનું નથી, અમારા સ્વરૂપને કોઈ હર્ટ કરી શકવાનું નથી, આમાં એવું અમારી પાસે મને કંઈ થવાનું નથી એવી અમને એક સૂક્ષ્મમાં એક કોન્ફિડન્સ હતો. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ એ કંસ અનુભવ કહેવાય બધા, કે હું કાયમનો છું, મને કશું કોઈ સંયોગ મને કંઈ નુકસાન નહીં કરી શકે, એક અનુભવ કહેવાય છે, કોન્ફિડન્સ એવો. અને એ અનુભવ ગમે તે પરિસ્થિતિ આવી, સંયોગ ભેગા થયા, વિખરાશે, ઇફેક્ટ આપશે, મારા કોઝિસની ઇફેક્ટ આપીને વિખરાઈ જશે. મારે જાણવું છે એ કોઝિસ કર્યા એ જ ભૂલ હતી, હવે ઇફેક્ટ ભોગવી લઈશું, નવા કોઝિસ નહીં થવા દઈએ તો છૂટતા જઈશું. કોઝિસ કે મને થયું, હું જ છું આ, તો હું આત્મા પણ રહીશ, હવે શુદ્ધ આત્મા છું, શું બન્યું જોઈશ, નવા કોઝિસ નહીં ઊભા થાય. હવે 5 આજ્ઞા વાપરીએ, નવા કોઝિસ ના ઊભા થાય. પણ અહીંયા અનુભવ લેવા છે આપણે કે આ ફાઇલ 1માં શું શું ફેરફાર થાય સંજોગોના આધારે, નિમિત્તોના આધારે. આપણે જુદા ને અસર ભોગવનારો જુદો, હું જાણનારો ને દીપક કરનારો ને હું શુદ્ધાત્મા જાણનારો. એ અનુભવ લેતા લેતા બહાર નીકળવાનું છે. વિષયમાં સુખ છે તો કે નથી, ખાવામાં સુખ છે તો કે નથી, ઊંઘવામાં સુખ છે તો કે નથી, કઈ રીતે નથી, એ બધું અનુભવ થઈ ગયો કહેવાય. પેલા પ્રતીતિ બેસે, પછી ગોઠવે અનુભવ, જાગૃતિ ગોઠવે, પછી અનુભવ ઉત્પન્ન થાય, પછી કાયમનો મોહ ખલાસ થઈ જાય. જેમ જેમ અનુભવ થાય ને એ બાબતનો મોહ ખલાસ થઈ જાય. પછી હવે ખાતરી કે ભાઈ આ મીઠાઈમાં કંઈ સુખ નથી, એ ગળપણ એકલું હોય છે, બાકી બધો કૂચો, એ સુખ નથી આમાં, એ અનુભવ થઈ ગયો. અને પછી આકર્ષણ કદાચ દેહના હિસાબે ખેંચાય ખરું, પણ પોતે એમાં આસક્ત ના થાય, સંભાવે નિકાલ કરીને છૂટી જાય. એ અનુભવ દશા કરતાં કરતાં આત્માનો શુદ્ધાત્મા અનુભવ થયો કોને કહેવાય? આ સંસારની બાબતો પોતાને અસર ના કરે, કોઈ પણ બાબત, કોઈ મરી ગયું, કોઈ ખૂબ નફો આવ્યો, કોઈ ભયંકર ખોટ ગઈ, કંઈ બળી ગયું, નુકસાન થયું, બધું કઈ પરિસ્થિતિમાં અસર ના થઈ. આપણને 2 સ્ટેપ આવે છે, પેલી અસર થાય છે અને પોતે જુદો રહે છે, પછી વધતા વધતા અસરે ના થાય, જુદાપણું હોય જ, એ કાયમનું પદ થઈ ગયું. અસર ડિસ્ચાર્જ અહંકાર ભોગવનારો અસર પામે છે, એ ખલાસ થતો જશે, પછી અસરે નહીં થાય. ડિસ્ચાર્જ અહંકાર ભોગવે છે એને પોતે જાણે તો એ જાગૃતિ કહેવાય. એ જાણતો નથી, અજાગૃતિમાં તન્મયાકાર રહે, એ કચાશ કહેવાય. મને હજુ આવું કેમ થાય છે? ના, આ તો ડિસ્ચાર્જ પરિણામ છે. એટલી જાગૃતિ રહેવી જોઈએ આપણા લેવલે. આ સંસારની બાબતો અસર ના કરે. નહીં માટલી ફૂટી તો કશો વાંધો નહીં, અને પેલું કંઈક વીંટી ખોવાઈ ગઈ તો અસર થઈ ગઈ, તો કે આની કિંમત મૂકી છે એટલે અસર થાય છે, આની કિંમત નથી, અસર નથી થતી. એમ અનુભવ લઈને પછી ડિવેલ્યુ કરી નાખવાની. એવું આ વસ્તુ ભેગી થઈ ત્યારથી જ ડિવેલ્યુએશન મૂકી દીધી એની, કે આની વેલ્યુએશન કેટલી, તો કે ભાઈ ક્યારેય ખલાસ થઈ જશે, ને ક્યાં નહીં ખલાસ થાય તો ખોવાઈ જશે, કોઈક મારીને ઉઠાવી જશે, પણ છેવટે આ સંયોગ વિયોગ થયા વગર રહેવાનું નથી. મારું સ્વરૂપ કાયમનું છે મારી પાસે. એ તૈયારી સાથે હોય ને, એ પછી પેલી વસ્તુ બગડી કે ખોઈ ગઈ કે ઉપડી ગઈ કે ચોરાઈ ગઈ કે તૂટી ગઈ, ત્યારે પછી કંઈ અંદર અસર ના થઈ, એ અનુભવ દશા, અંદરથી અનુભવ દશા થઈ આપણી કહેવાય. એમ દરેક બાબત જીતી ગયા એટલે મોક્ષ માટે લાયક થઈ ગયા. ગણેશભાઈ. જય પૂજ્યશ્રી. બોલો. જોવા જેવી દુનિયા, ભવ્ય મહોત્સવ, અદ્ભુત સેવા, અકલ્પનીય પ્રતિસાદ. પૂજ્યશ્રી, જોવા જેવી દુનિયા, આ નામ પણ એક ગૂઢ રહસ્યથી ભરેલું છે. એનો શબ્દાર્થ, ભાવાર્થ, તત્વાર્થ ઉપર પ્રકાશ પાડવા વિનંતી. એનો સ્થૂળ અર્થ, સૂક્ષ્મ અર્થ, સૂક્ષ્મતર કંઈ નહીં. હવે આમાં તો બધાને ગમ્યું એ નામ રાખ્યું. શું નામ રાખીશું? કંઈક રાખવું પડે ને, આનંદ નગરી ને તે રાખ્યું, જોવા જેવી દુનિયા. અને જ આપણે લોકોને કંઈક
એવી વસ્તુ બતાડવા માગીએ છીએ કે જેનાથી લોકો દુઃખી થાય છે. એ આપણી દુનિયામાં તો હતું જ, એનાથી બીજી દુનિયામાં એ કોઈક જાણો કે તમારા દુઃખ મટે, એ જ હેતુ હતો આપણો. એમાં કંઈ શબ્દાર્થ ભાવાર્થ નહીં. શબ્દાર્થ ભાવાર્થ તો જ્ઞાનની વાણીમાં, દાદાની વાણીમાં હોય. સ્થૂળ અહંકાર ને સૂક્ષ્મ અહંકાર ને સ્થૂળ ત્યાગ ને સૂક્ષ્મ ત્યાગ ને બધું. આ તો એક સામાન્ય ભાવે આપણે ગોઠવેલું કે ભાઈ લોકો સંસારમાં કેટલી પરિસ્થિતિમાં ગૂંચવાય છે, નાની નાની વાતમાં કકડાટ કરીને દુઃખી થાય છે. તો એ કંઈક નવી સમજણ મળે, બહુ સ્થૂળ ભાષામાં, સ્થૂળ લેવલે. પછી એ તો એક શ્રદ્ધા બેસે ને કે ના વાત સારી છે, સાચી છે. પછી વધારે વિગત તો સત્સંગમાં આવે, જ્ઞાન પામે, પછી ખરેખર સૂક્ષ્મ ફોડ મળતા જાય એનો. જે સિવાય આમાં બહારના લોકોને જે પ્રતિસાદ, જે અભાવ, જે એ લોકોનો જે ઉત્સાહ, આનંદ, ઉમંગ જોવા મળ્યો, મહાત્માની સેવા જોવા મળી, આ જોવા જેવી દુનિયા, આ બધું જોવા મળ્યું, મહાત્માઓની અભેદતા જોવા મળી. તમે કીધું એમ વ્યવસ્થિતનું જ્ઞાનનો પૂરેપૂરો અનુભવ આપણને પ્રાપ્ત થયો, અને સાથે સાથે ફાઇલ નંબર 1ની પોતાની પ્રકૃતિને જોવાનો એક અદ્ભુત અવસર પણ પ્રાપ્ત થયો. એ તે સૂક્ષ્મતા લેવલ સુધીનો આખો એક પ્રસંગ હતો, જેમાં આપણને બધાને કંઈ ને કઈ રીતે જ્ઞાન જ અનુભવમાં આવ્યું છે. સાચી વાત છે. જય સીતા. જય સચ્ચિદાનંદ. રાજુ, બોસ્ટન. આપણે દાદાવાણી એની આ વખતની છે ને એમાંથી પ્રશ્ન છે. એમાં પ્રશ્ન કરતાં પૂછે છે કે મહાત્માઓએ શું ગરજ રાખવી પૂર્ણ પદ માટે? તો દાદા કહે છે કે જ્ઞાનીને તો જોજો જ કરવાના છે, જ્ઞાનીના તો માત્ર દર્શન જ કરવાના છે, તેમના દર્શન માત્રથી જ છુટકારો થાય તેમ છે. પણ આ કાળમાં મનુષ્યોને દર્શન કરવાની શક્તિ જ નથી, એટલે અમારે જ્ઞાન આપવું પડે છે. જ્ઞાની પુરુષના દર્શન માત્રથી તો સર્વસ્વ પ્રાપ્ત થાય તેમ છે. આ થોડું સમજાવો. એટલે આ તો કૃપાળુદેવ લખ્યું ને કે મુમુક્ષુ કોનું નામ કહેવાય કે જ્ઞાનીના નેત્ર જોઈને સમજી જાય કે ભાઈ આ તો જ્ઞાની છે. એટલી બધી ડેવલપમેન્ટ થયેલું હોય. આ આપણે જે મળ્યું છે એનાથી આપણે ચાલીશું. મૂળ શું છે કે એ દાદાની સ્થિતિ તો એવું કે ને કે વાણીમાં તન્મયાકાર નથી, દેહમાં તન્મયાકાર નથી, વિચારમાં તન્મયાકાર નથી, કોઈ ક્રિયામાં પોતે નથી, જ્ઞાતા દ્રષ્ટા પદમાં રહે છે. ને એ દશા જેમ જેમ સત્સંગમાં આવતા જઈશું, પરિચયમાં આવતા જઈશું, તેમ તેમ એ દ્રષ્ટિ ખુલતી જશે આપણી. જેટલી આપણી દ્રષ્ટિ ખુલશે તેટલું આપણે તે રૂપ બનાવશે. આવું રહેવાનું છે, આવું રહેવું જોઈએ. એટલે એમાં પુરુષાર્થ તો ખરો જ ને, દર્શન તો આપણે પુરુષાર્થ એટલે આ જ સમજવાનું. એ જ કે પોતે કઈ દશામાં રહેતા હશે એ સ્ટડીમાં લેવાનું, એ જ મોટો પુરુષાર્થ. અને પછી બીજા પેરેગ્રાફમાં લખે છે કે જ્ઞાન ના મળ્યું હોય ને ખાલી બેસી રહે તો 15 અવતારે મોક્ષ થાય. જ્ઞાન તો બધાને ના સમજણ પડે, પણ ખાલી દર્શનથી જ બધો ફેરફાર થઈ જાય. એટલે આ ટોળામાં પડી રહેજો કે છે. લાંબી સમજણ ના પડે, ટોળામાં પડી રહેજો ને. એ ગંગાજીમાં ડૂબકી મારે એટલે ધીમે ધીમે મેલ ધોયા કરે ને એના જેવું. કાંઈ એકદમ ચોખ્ખું થઈ જવું. આ તો પૂર્વનો પરિચય હોય ને તો ઓળખાણ પડતી જાય ને. નિરૂપાને કેટલી પહેલે દાડે ડિસિઝન આવી ગયું કે ભાઈ આખી જિંદગી એમની સેવા માટે કાઢવી છે. અને પછી સિન્સિયરલી, અને ઘણી તકલીફો આવી પણ દાદાને છોડ્યા નથી ને છૂટા પડ્યા નહીં પોતે. એટલે એ પૂર્વ કે છે ને ઘણો કેટલા અવતારના પરિચય ગાઢ થયેલો હોય ને ત્યારે એવી ઓળખાણ પડી જાય. હવે આપણો ભાવ થઈ ગયો કે આ પાસે ને પાસે જ્ઞાનીઓના ટોળામાં પડી રહેવું છે, તો એ પછી એ પરિચય જ આપણને ઓળખાણ પડાવે. એટલે એક વાત આવે છે કે ભગવા કપડામાં તો બધાને ખબર પડે, પણ કોટ ટોપીમાં જ ઓળખાણ પડી તે ખરી ઓળખાણ. ખરી. અને પછી એક વાત આવે છે કે આપના દર્શન કરવામાં આવે તે જ્ઞાનીના દર્શન કરે છે કે જ્ઞાનીના જ્ઞાનના કરે છે? તો
એમાં દાદા કહે છે કે બંને કરે છે, બેઉ ના કરે તો અધૂરું રહે. જ્ઞાનીના દર્શન કરે તેની જરૂર, અને જ્ઞાનના દર્શન ક્યારે થાય કે જ્ઞાનીના દર્શન પહેલાં કરે, ત્યાર પછી જ્ઞાનના દર્શન થાય. એ વિવેક છે, વિનય છે. એટલો વિનય જોઈએ જોડે. જો ભાન સહિત જુઓ તો તમારો ઉકેલ આવે. એટલે આ જ્ઞાની છે, પણ શેનાથી પોતે રહી શક્યા અસંગ નિર્લેપ? જ્ઞાનથી. એ જ્ઞાન કયું તો કે આવું વાપર્યું એમણે. અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છો, સર્વાંગ શુદ્ધ છો. એક એક પર્યાયોને પોતે નૈરૂપે જોઈ શકે છે અને શુદ્ધત્વ પદમાં રહે છે. એટલે એ બધું સમજ કરતાં કરતાં ગેડ બેસતી જાય. એ જ્ઞાની અને જ્ઞાનીનું જ્ઞાન બેઉ મહત્વનું છે. એટલે જ્યારે દર્શન કરીએ ત્યારે અંદર સમજણમાં એવું હોવું જોઈએ કે એ પોતે કઈ દશામાં વર્તી રહ્યા છે. આ તો આપણે દોષો દેખાય છે, એટલે અહીંયા ન દેખાય, પણ આમ નહીં. ઘરે 3 બેનપણી આવી હોય તમારી, આ તો જબરી છે, ટીવી જ જોયા કરે છે, કામમાં તો હેલ્પ જ નથી કરતી. પછી આ તો આવી છે અને ખા જ કરવું છે. કેટલું બધું જોઈ કાઢીએ. એ અંદર શું એને વર્તે છે ને બધું જોઈ કાઢીએ છીએ. આપણી બુદ્ધિ પ્રકૃતિને ઓળખવા જાય છે. તે જ્ઞાનીને પ્રકૃતિની બહાર જોવાના છે કે એ દેહમાં નથી રહેતા, પ્રકૃતિમાં નથી રહેતા, વાણીમાં નથી રહેતા, ક્રિયાઓમાં નથી રહેતા, પોતે જ્ઞાનમાં રહે છે. અને એ કયું જ્ઞાન? એ જ્ઞાનથી પોતે આત્મામાં રહે છે. એ સમજ કરીશું. એમ કરતાં કરતાં એમની વાણીમાં ખુલ્લું થાય છે બધી વાતો. ગેડ બેસતી જાય આપણને. એટલે એ વિવેક છે, વિનય છે. એટલો વિનય જોઈએ જોડે. એટલે એ શું કહેવા માંગે છે? એટલે એ છે કે ભાઈ આમાં આ કાર્યોમાં એક નથી, એકતા રૂપ નથી રહેતા, તન્મયાકાર થતા જ નથી. ખાવામાંય નહીં, ચાલવામાંય નહીં, બેસવામાંય નહીં, ને ઉઠવામાં કશામાં તન્મયાકાર નથી થતા. એ સ્થિતિ જ્ઞાનીની. કેવી રીતે જુદા રહે છે ને? એ કહે છે ને અમે વાતચીતનો પ્રયોગ કરીએ છીએ, જ્ઞાતા દ્રષ્ટા રહીએ છીએ ને, જેટલું ઊભું થાય કે તમારું છે, મારું નથી, તમે જુદાનું જુદા, તો એમને શબ્દોમાં લાવી આપ્યો. એ વાપર કરવાથી આપણને એ જાગૃતિ, એ દશા સુધી પહોંચાશે. સચિદાનંદ જય શ્રી. હા બોલો. હું સ્વ પર પ્રકાશક છું, તો હુંની સ્થિતિ ક્યાં છે? એટલે પોતે પોતાને જાણી શકે છે અને પારખાને જાણી શકે છે. વિશેષ જ્ઞાનથી પારખાને જાણે છે, સ્વાભાવિક જ્ઞાનથી પોતાને જાણે છે. પોતે સ્વને જાણી શકે ને પર નહીં જાણી શકે. જગદીશને જાણે છે ને શુદ્ધાત્માને જાણે છે. એવો છે. બાકી તો ભગવાનની શક્તિથી જાણે છે ને, એની પોતાની શક્તિ તો નથી. ના, એટલે પોતે જ છે ને, પોતે જ સ્વપર પ્રકાશક છે, એવું કહેવા માંગે છે. એ ભગવાનની શક્તિ, એ પોતે જ ભગવાન, પોતે જ ભગવાન થયો ને. એટલે જે હું શુદ્ધાત્મા છું પદ મળ્યું તમને. હવે જગદીશભાઈ જુદા ને તમે શુદ્ધાત્મા. તે શુદ્ધાત્મા પદથી હજુ આગળ પોતાનું છે કેવળ જ્ઞાન સ્વરૂપ. તે પોતે આ પદમાં રહીને જાણે કે મારું પેલું સ્વરૂપ છે અને આ જગદીશભાઈનું સ્વરૂપ છે. બેવને જાણી શકે. એટલું જ ટૂંકી વાત છે. સમજાયું ને? જય સચિન. અશોક શાહ, વીણા, સોલાપુર. પૂજ્યશ્રી જય સચ્ચિદાનંદ, અશોક શાહ, શિકાગો. પ્રશ્ન આપતાવાણી 9, પેજ 245-246. દાદાશ્રી કહે છે, એક રાત્રે ઊંઘ ના આવી, તે ચિંતાનું પડીકું વાળ્યું, તેના પર વિધિ કરી, મંત્રથી પછી ઓશિકા નીચે મૂકીને સૂઈ ગયા. પછી ઊંઘ આવી ગઈ. સવારે પડીકાને વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યા. પછી ચિંતા ઓછી થઈ ગઈ. એવું જ એક રાત્રે ઊંઘ ના આવી, તે અહંકારને પડીકામાં મૂકી બીજે દિવસે વિશ્વામિત્રીમાં પધરાવી આવ્યા. હવે અશોકનો પ્રશ્ન છે કે આમ ચિંતા અને અહંકારના પડીકાને વિશ્વામિત્રી નદીમાં પધરાવવાનું રહસ્ય શું? ભવિષ્યમાં કોઈ અજ્ઞાની વ્યક્તિ આ વાંચી એ પ્રમાણે પ્રયોગ કરે તો શું એના ચિંતા અહંકાર ઓછા અગર ખલાસ થાય ખરા? બીજું, વિશ્વામિત્રીની વાત નીકળી જ છે તો અશોક નાનો હતો ત્યારે વિશ્વામિત્રીએ નર્મદા અને તાપી વગેરેમાં નદીઓમાં પૈસા એટલે સિક્કા નાખતો. આવું તો આખી ટ્રેનમાં દરેક ડબ્બામાંથી અને દરેક ટ્રેનોમાંથી રોજના કેટલા પૈસા નદીમાં નંખાતા હોય છે. પણ આજે ધોળા થયા છતાં વાળ, એનું સાચું લોજિક પકડાયું નથી. તો આ અંગે ફોડ પાડવા કૃપા કરશો. અશોકને એ પણ સમજાય છે કે હિન્દુસ્તાનમાં પરચુરણની અછત
પાછળ આનું એક કારણ હોઈ શકે? શિકાગોમાં રહેતા રહેતા ચોક્કસ એવું લાગે માણસને. આ બુદ્ધિ વાપર્યા જ કરે બેઠા બેઠા. આમાં કંઈ બહુ મહત્વ નથી. મહત્વ તો એટલું છે કે ગંગાને, નદીઓને પવિત્ર નદી એટલે દેવદેવીઓ સમજે છે. ગંગા માતાજી સમજે છે, નર્મદા માતાજી, તાપીમાં. તે પછી પોતે આવું જેમ ભગવાનના મંદિરમાં પૂજા કરતો હોય ને કંઈ દાન કરે છે, એવું નદીઓમાં પણ દાન કરે ને પગે લાગે, નમસ્કાર કરે. અને હિન્દુસ્તાનમાં તો નદીઓનું મહત્તમ બહુ છે ને, એનાથી જીવન ચાલતું હતું ને બધું. હવે પાઇપલાઇનો બધી આવી ગઈ ને ઘર બેઠા પાણી આવે છે. અને આમાં એ કહે ને કે નદીમાં પધરાવાનું કે વિશ્વામિત્રી હોય કે ગમે, પણ મૂળ વસ્તુ આ અહંકારને હું સોંપી દઉં છું. એવું મેં અર્પણ કર્યો, હું એને નાખી દઉં છું. એટલે એ જે છે ને એ પોતે પોતાનો માલિકી ભાવ ઉપાડી લે છે. એટલે એટલો બોજો ઓછો થાય. ચિંતા, અહંકાર, ક્રોધ, એટલે વૈજ્ઞાનિક રીત છે આખી. આજે નથી કહેતા કે દાદા મેં મારો બધો મોહ તમારા ચરણોમાં અર્પણ કર્યો, મારી બુદ્ધિ તમારા ચરણોમાં અર્પણ કરું છું. એટલે બુદ્ધિ ઉપર જે પક્ષ હતો એ આજે ઉપાડી લીધો. બુદ્ધિને પરાઈ ગણી અને દાદાને અર્પણ કરી. એ ભાવ જ છે. અને ભાવથી શું થાય, એની ઉપરનો પ્રેમ ભાવ તૂટી જાય એટલે પક્ષ તન્મયાકાર પણ છૂટી જાય. એટલે એટલો પડ ગયા એના. એટલે આ ભવિષ્યમાં કોઈ કરશે તો ફાયદો મળશે, પણ એને ખરેખર અર્પણ કરવાનું છે. અને આપણી માટે તો હવે દાદાના ચરણોમાં અર્પણ કહીએ છીએ ને, તો વિશ્વામિત્રી સુધી જવાની જરૂર નથી, અને અહીંયા સાબરમતીએ જવાની જરૂર નથી. આ તો અજ્ઞાની માટેની વાત કરું. ના, પણ આવું સામાન્ય ભાવે આ પોઈન્ટ આ છે કે અર્પણ કરો. જે ઈષ્ટ દેવતા હોય એના ચરણોમાં અર્પણ કરો. નહીં ઘણા બુદ્ધિના બખેડા ઊભા થાય ને, અમે શીખવાડીએ તો કાગળમાં લખ બધું, મગજમાંથી બહાર કાઢીને કાગળ પર દાદા ભગવાન તમારા ચરણોમાં અર્પણ કરું છું, 10 મિનિટ અસીમ જયકાર કર, દાદા તમને સોંપ્યું, કાગળ ફાડીને ફેંકી દેજે. પછી તમે બોજો ઓછો થઈ જાય. એનો વૈજ્ઞાનિક રસ્તો છે. સમજાયું ને? વીણા બોલો. પૂજ્યશ્રી, અત્યાર સુધી તો હતું કે હું સાચી છું, સારી છું, અને બહારના સંજોગો બી એવા આવે કે બહુ સારા છે, બહુ સારા છે, એટલે એટલું બધું વણાઈ ગયેલું કે હું સારી જ છું. પણ અત્યારે હમણાં પહેલી વાર મને અહીં અંબાપુરમાં એ સેવા મળી. એમાં એટલી બધી પ્રકૃતિઓ દેખાય ને કે બધા પ્રકૃતિના જે ગુણ મને એવું જ લાગે કે મારામાં જ છે, મારામાં જ છે. એટલે પછી એટલા બધા કચરા દેખાવા માંડ્યા. અને બીજું કે એટલા બધા અંતરાય, એટલી બધી આવરણો. હા, આવરણો. તે એ બધા આવરણો એટલે હવે આત્મા સુધી તો હવે ક્યારે જવાશે તો ખબર નથી. ના, આ જોનારો જ આત્માએ જ જોયું કે આ બધા વીણાના કચરા, અંતરાય, આવરણો, એ બધા કચરા જોનારો જ આત્મા. એ આત્મા થઈને જોયું કહેવાય. એટલે બરોબર છે. એમાં હવે આ કચરા એટલું સમજી લેજો કે અજવાળું થાય એટલે કચરા દેખાય કે ના દેખાય, કે અંધારામાં દેખાય? અજવાળું થાય. હા, અજવાળું એ જ આત્મા. દેખાયું, ઓહો બધા દેખાયા, એ જેટલું દેખાયું એટલા પડ જશે હવે. અને અત્યાર સુધી તો એવું જ હતું કે આત્મા વિશે શું કશું જાણવાનું કે એનો ઇન્ટરેસ્ટ જ નહોતો. એવું હતું કે આપણે સેવા કરવાની, જગત કલ્યાણ કરવાનું, બસ. પણ પછી આ સપ્ટેમ્બરની જે આપણી પ્રદૂષણ થયું એમાં એ સત્સંગમાં બધું આત્માનું એટલે ત્યારે એમ થયું કે ના, આપણે આત્મા તો જાણવો જ જોઈએ ને. હવે સેવા એ તો આપણું ઉદય કર્મ છે. અને એટલે અત્યારે હવે ઇન્ટરેસ્ટ પડવા માંડ્યો કે આત્મામાં આપણે જોવું, જાણવું કેવો છે. તો પછી હવે તો એટલું સમજી લેવાનું, આત્મા એટલે શું છે કે હું શુદ્ધ આત્મા છું, એ જ શુદ્ધ આત્મા, એ જ આત્મા. અને વીણાબેન જુદા છે, એ જુદું પાડ્યું એટલે એનું નામ જ આત્મા. બીજું કંઈ નવું નથી કે કંઈક અજવાળું વધી જશે અને જગારા મારશે કંઈક. વીણાબેન શું કરે છે એને જોવું, એનું નામ આત્મા. પેલા હું વીણાબેન છું માનીને ફરતા હતા, એનામાં અહંકાર હતો. હવે વીણા જુદી ને તમે શુદ્ધ આત્મા જુદા. વીણાબેનના કચરા દેખાય, વીણાબેનને કહેવાનું પ્રતિક્રમણ કરો, એ નામ શુદ્ધ આત્મા. સમજાયું ને? બીજું ભાઈ દુઃખી નથી થવું. અહીંથી શરૂઆત કરવાની, અહીંયાથી વધતું હવે આત્મા જાણવો છે બદલે અનુભવવો છે. સ્પષ્ટ વેદન કહેવાય. અસ્પષ્ટ વેદનનું સ્ટેશનથી સ્પષ્ટ વેદનના સ્ટેશને જવું છે, એ ભાવના રાખવાની છે. હા. અને પૂજ્યશ્રી, હવે પહેલાં એટલી સ્ટ્રોંગ હતી વીણા, અને હવે ખબર નહીં
ઓટોમેટિક એટલું બધું આમ આવી ગયું છે કે કોઈ બી વાત ના હોય ને તો એને દુઃખ થાય, રડવું જ આવે. એટલે શું અહંકાર છે એવું? એ જાણવાનું કે આ પ્રકૃતિ છે ઢીલી પડી ગઈ છે. એ જબરાઈ વાળા ઢીલા પડે ને પાછા. એ જબરાઈ એ ભરેલો માલ હતો ને ઢીલો એ ભરેલો માલ ખાલી થાય છે એવું સમજવું. અને આપણે મેં આશ્વાસન લેવા જવું નહીં. ના, રડી રડી પછી આશ્વાસન લેવા જાય. એક તો મારું ધ્યાન રાખવાનું, હું એકલી પડી ગઈ, મને હેલ્પ કરો. શું રડારડી કરો? દાદા માથે છે, શું કામ આશ્વાસનો લઈએ? ના પૂજ્યશ્રી, હા, એટલે કોઈ ઢીલું પડવું નથી ને. અંદરથી જ એમ થયા કરે કે આ સત્સંગમાં નથી આવતું, આ નથી થતું, એમ અંદરથી દુઃખી થાય. ના એવું નહીં. આપણે આ શું છે કે આ કર્મોના હિસાબ તો જો તોય અવાયું ને પાછું અહીંયા. હવે એવું હા, એટલે આવું ભલે ને મોડું વહેલું એકાદ વખતે હવાય તો છે જ. એટલે આપણે શું ભાવ કરવાનો કે આ પૂર્વે ચિતરેલું છે, આ ડિઝાઇન પ્રમાણે ઉકલે છે. આ નવો ભાવ શું તો કે અખંડ સત્સંગ, અખંડ સાનિધ્ય, નિરંતર 5 આજ્ઞામાં રહેવું, બધું ભાવ મજબૂત કર્યા કરો અને ત્યાં રહ્યા દાદાનું કામ કરે કરો. હા હા પૂછ્યું. બીજું એક પૂછ્યું હતું કે તમને કહ્યું હતું કે જ્ઞાન ના લીધું હોય તો ચરણ વિધિ વાંચે. તો હવે શું છે કે મેં 1-2 વાર ના પાડી, પણ તે છતાંય તે લોકો વાંચ્યા જ કરે છે. તો હવે કંઈ વાંધો તો ખરો? એને કહેવાનું કે ભાઈ આ શું લગ્ન કર્યા આગળ ફરફર કરો ને, સારું ના કહેવાય. એકવાર ઘર મહારાજ પાસે લગ્ન કરી નાખો ને, આશીર્વાદ લઈને જતા રહો એટલે પછી શાંતિ, બેવ ફરાય, વાંધો નહીં. ના, પણ શું છે કે અમે રાતે છે ને સાંજે 5-6 વાગે બધા 7-8 ભેગા થઈને ચરણવિધિ કરી છે. એ લોકો સામે જ રહે છે તો આવે છે. એટલે 2-3 વખત ના કહ્યું, પછી અમે સતત આપણે ના કહીએ તો એવું ના થાય કે આ દાદાનું જો કંઈ નહીં, એને પછી કહેવાનું કે એક વખત જ્ઞાન લઈ લો એટલે પતી જાય. હા લેવાના જ હતા. બસ આવશે લઈ લેશે. પણ કરશે તો વાંધો નથી ને. એ વાંધો તો છે, પણ હવે આપણે આમ છીએ કે હું અર્પણ કરું છું બોલીને પછી કરશે એટલે ચાલે. પછી અને તમારી કોઈ માફી અર્પણ કરું બોલે ને, મન વચન કાયા મારા નામની સર્વ માયા, ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ, હે દાદા ભગવાન આપના ચરણોમાં અર્પણ કરું છું. એ અર્પણ કરીને બોલશે એટલે પછી ઉગશે એનું પાછું. જય સચ્ચિદાનંદ.